હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 6માં ગણિતની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં સત્ર 2નો 10મો પાઠ છે માપન. એ આજે આપણે શીખવાનો છે. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને તમારા ભાઈબંધ દોસ્તારોને પણ વિડીયો શેર કરજો, જેથી કરીને દૂરના છેવાડાના ગામડામાં ભણતા વિદ્યાર્થી સુધી વિડીયો આપણો પહોંચી શકે. ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. ચાલો, પાઠનું નામ છે માપન. ચાલો, સૌથી પહેલાં એમાં આવે છે પરિમિતિ. પરિમિતિ કોને કહેવાય? તો કે કોઈ બંધ આકૃતિની સીમા રેખા પર એકવાર ફરો અને જે અંતર કપાય એને કહેવાય પરિમિતિ. ચાલો, દાખલા તરીકે લંબચોરસ છે તો આ ફરતી બાજુ જે છે એની શું કહેવાય? પરિમિતિ. પછી ચોરસમાં શું છે? આ ફરતી બાજુ એની લંબાઈ 4 વાર લંબાઈ થઈ, બરાબર છે. અને લંબચોરસમાં 2 વાર લંબાઈ થઈ અને 2 વાર શું થઈ? પહોળાઈ થઈ. તો એનું લંબચોરસની પરિમિતિનું સૂત્ર મળશે, લંબચોરસની પરિમિતિ બરાબર 2 લંબાઈ વત્તા પહોળાઈ. ચોરસની પરિમિતિ બરાબર થઈ છે 4 ગુણ્યા 1 બાજુની લંબાઈ, તો આખી પરિમિતિ મળી જાય. અને સમબાજુ ત્રિકોણ કે સરખી બાજુ હોય એવો લંબાઈ અને લંબાઈ, તો 3 લંબાઈ થઈ તો 3 ગુણ્યા 1 બાજુની લંબાઈ, તો તમને સમબાજુ ત્રિકોણની પરિમિતિ પણ મળી જશે. આ સૂત્ર ખાસ યાદ રાખવાના, બરાબર. લખવા હોય તો પણ લખી લેજો. ચાલો, પછી નિયમિત બંધ આકૃતિ કોને કહેવાય? તો કે જે બંધ આકૃતિમાં દરેક બાજુની લંબાઈ અને દરેક ખૂણા સરખા હોય તો એને નિયમિત બંધ આકૃતિ કહેવાય. ચાલો, નિયમિત આકાર, કોઈ પણ આકાર આપ્યો એની પરિમિતિ શોધવી હોય નિયમિત, તો એની એક બાજુની સંખ્યા અને એક બાજુની લંબાઈનું માપ કરી નાખો. જેટલી બાજુ હોય અને એ એક બાજુનું માપ આપી દે, એનો ગુણાકાર કરી નાખો તો તમને પરિમિતિ મળી જશે. ચાલો, પરિમિતિ રહી હંમેશા બંધ આકૃતિ હોય એની મળે. જો આની પરિમિતિ મળે, કારણ કે આ બંધ છે, આ ખુલ્લી છે, તો આની મળશે નહીં. આ પરિમિતિનો ઉપયોગ ક્યાં થાય? તો કે ખેતરની તરફે તમારે કોઈ ફેન્સિંગ વાડ કરવી હોય, ઘરની બાજુ દિવાલ કરવી હોય, ફોટો ફ્રેમની ફ્રેમ બનાવવી હોય, રમતગમતનો રસ્તો તૈયાર કરવો હોય, ત્યારે તમારે પરિમિતિની જરૂર પડે છે. ચાલો, પછી એક જાણવા જેવું છે કે જો આકૃતિ બંધ હોય પરંતુ તે માત્ર રેખાખંડોથી બંધ થયેલ ન હોય તો તેની પણ પરિમિતિ મળે છે. હવે જો આ રેખાખંડનું માપ જો એકેય બાજુ હરખું નથી તો પણ આની પરિમિતિ તમને મળી શકે છે. એવું જરૂર નથી કે બધાય માપ હરખા હોવા જોઈએ, બરાબર. ચાલો, પછી આગળ વ્યાખ્યા આપો પરિમિતિ. તો કે કોઈ બંધ આકૃતિની સીમા રેખા ઉપર એકવાર ફરવાથી જે અંતર કપાય તેને શું કહેવાય છે? તો કે પરિમિતિ કહેવાય છે. પછી આગળ છે પરિમિતિ શોધવાની જરૂર હોય તેવી બે પરિસ્થિતિ લખો. તો કે ખેતરની ફરતે વાડ કરવી હોય અથવા ટેબલ ક્લોથની કિનારી પર લેસ લગાડવી હોય, આ બંને પરિસ્થિતિમાં પરિમિતિ શોધવાની જરૂર પડે છે. ચાલો, પછી આગળ આવે છે કે નીચેની દરેક આકૃતિની પરિમિતિ શોધો. તો જો એ બીનું માપ છે 0.5, 4, 4, 0.5, 4, 4, 0.5, 4, 4, 0.5, 4 અને 4. તો અહીંયાથી એથી લઈને એલ સુધીનો તમે બધાનો સરવાળો કરી નાખો તો તમને આખી પરિમિતિ મળી જશે 34 સેમી. આમને બધું એક એકનું ગણીને કર્યું છે તો પણ એમ ચાલે, બરાબર. ચાલો, પછી અહીંયાથી આપણે 5 ને 3 8, 8 ને 2 10, 10 ને 6 16, 16 ને 7 23. તો આની પરિમિતિ આપણને મળી જાય છે 23 સેમી. સેમીમાં માપ આપ્યું તો સેમીમાં લખવાનું, બરાબર. ચાલો, પછી આગળ એક ઉદાહરણ છે કે જેની લંબાઈ અને પહોળાઈ ક્રમશઃ વારાફરતી લંબાઈ થઈ 200 સેમી અને પહોળાઈ થઈ 1 મીટર, તો તેવા લંબચોરસની ટેબલની પરિમિતિ શોધો. તો લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર ખબર છે આપણે, 2 લંબાઈ વત્તા પહોળાઈ. પણ ખાસ એક ધ્યાન રાખવાનું કે બે માપ સરખા હોય તો જે નાનું માપ આપ્યું એમાં ફેરવી નાખવાનું. અહીંયા સેમી 200 સેમી છે ને 1 મીટર છે, તો સેમી માપ નાનું છે તો આ મીટરને શેમાં ફેરવી નાખવાના? સેમીમાં. ચાલો, 1 મીટર એટલે કેટલા સેમી થાય? તો કે 100 સેમી થાય. ચાલો, હવે સૂત્ર મૂકો. ટેબલ કેવું છે? લંબચોરસ. તો કે લંબચોરસ ટેબલની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. 2 લંબાઈ કેટલી છે? 200 વત્તાના વત્તા અને પહોળાઈ કેટલી છે? 1 મીટર એટલે કે 100 સેમી. ચાલો, સૌથી પહેલાં કરી નાખવાનો સરવાળો. 200 વત્તા 100 એટલે 300 અને એનો ગુણાકાર 2 આવે, 300 ગુણ્યા 2 એટલે 600 સેમી. ચાલો, 100 સેમી એટલે 1 મીટર, તો 600 સેમી કેટલા મીટર થાય? તો કે 6 મીટર. ચાલો, તો આપણો જવાબ આવી ગયો 6 મીટર. ચાલો, એવી જ રીતના બીજો ચોથો દાખલો છે લંબચોરસની પરિમિતિ શોધો. ચાલો, આ તમને ઉદાહરણનો દાખલો આપ્યો છે. અહીંયા આપણે ગણવાનો છે. લંબાઈ 20 સેમી અને પહોળાઈ 15 સેમી છે. તો સૂત્ર મૂકો લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર. 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. 2 લંબાઈ આપી છે 20 વત્તા પહોળાઈ આપી છે 15. ચાલો, પછી બરાબર 2 2, 20 ને 15 કેટલા થાય? 35.
ચાલો પછી 2 ગુણ્યા 35 કરી નાખો તો 70 સેમી લંબચોરસની પરિમિતિ મળી જશે. ચાલો પછી આગળ ઉદાહરણનો દાખલો આપ્યો છે. ચાલો આ નહીં ગણીએ, આપણે આગળ જોઈએ કે એક ટેબલ ક્લોથની લંબાઈ 2 મીટર અને 50 સેમી છે. લંબાઈ કેટલી છે? 2 મીટર અને 50 સેમી. હવે આને 2 મીટરને સેમીમાં ફેરવો તો 200 અને 50 તો કેટલી થઈ? 250 સેમી થયા. અને પહોળાઈ 1 મીટર ને 10 સેમી છે તો 1 મીટરના 100 ને માથે 10 તો 100 ને કેટલા થયા? 10. ચાલો તો તેની ફરતે લેસ મૂકવાનો ખર્ચ 2 રૂપિયા પ્રતિ 10 સેમી હોય તો 10 સેમી એટલે લેસના કેટલા રૂપિયા થાય છે? 2. તો તેની ફરતે આખો મૂકાવાનો ખર્ચ શોધવાનો છે. તો પહેલાં ફરતી આપણે પરિમિતિ શોધવી પડે. ચાલો ટેબલ કેવું હોય? તો કે લંબચોરસ, તો કે 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. ચાલો 2 ના 2 લંબાઈ કેટલી થઈ? 2 મીટર અને 50 સેમી. 2 મીટર એટલે 200 અને 50 સેમી ઉમેર નાખો તો 250 થયા. પહોળાઈ 1 મીટર એટલે 100 અને માથે 10 તો 110 થયા. ચાલો 250 ને 110 કેટલા થયા? 360. હવે 360 ને 2 વડે ગુણો તો કુલ આપણે ટેબલની પરિમિતિ મળી 720 સેમી. હવે આ ફરતા ટેબલની શું મૂકવાની છે? લેસ મૂકવાની છે. તો 10 સેમી એ કેટલો ખર્ચો થાય છે? 2. તો 720 સેમી એ કેટલા? તો 720 ગુણ્યા 2/10. મીંડું ગયું. ચાલો હવે એઠે કંઈ વધ્યું નથી, એક વધ્યો તો એ પણ ચાલે. ચાલો તો હવે ઉપર ખાલી વધ્યા છે 2 ગુણ્યા 72. તો 2 ગુણ્યા 72 કરતો જવાબ આવશે 144 રૂપિયા. તો ટેબલની ફરતે લેસ મૂકવાનો ખર્ચ કેટલો થઈ છે? 144 રૂપિયા થઈ છે. ચાલો પછી આ છઠ્ઠું છે, વ્યાખ્યા આપો નિયમિત બંધ આકૃતિ. તો કે જે આકૃતિની બધી બાજુ સરખી લંબાઈને બધા ખૂણા સરખા માપના હોય તો એવી આકૃતિને બંધ આકૃતિ કહેવાય. પછી આગળ આવે છે 7મું, 40 મીટર પરિમિતિવાળા ચોરસ બાજુનું માપ શોધો. હવે જો પરિમિતિ આપી દીધી છે, બાજુનું માપ શોધવાનું છે. ચાલો નકર તમને શું કીધું? બાજુનું માપ આપ્યું હોય તમારે શું શોધવાનું હોય? પરિમિતિ. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે શું શોધવાનું તમને કીધું છે. ચાલો બાજુનું માપ શોધવાનું છે. ચાલો શું છે? ચોરસ. તો કે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા 1 બાજુનું માપ. ચાલો પરિમિતિ કેટલી છે? 40 બરાબરના બરાબર 4ના 4 ગુણ્યા 1 બાજુનું માપ આપણે શોધવાનું છે. ચાલો 4 અને 1 બાજુનું માપનો ગુણાકારનો સંબંધ છે. જો 4 બરાબરની ઓલી બાજુ જાય તો 40ના છેદમાં જશે તો 1 બાજુનું માપ આપણને મળી જશે. તો કે 1 બાજુનું માપ બરાબર 40ના છેદમાં 4. ચાલો હવે છેદ ઉડાડો. 10 ચોક 40. ઉપર નીચેથી 4 4 ઉડી ગયા તો ઉપર વધ્યા ખાલી 10. તો 1 બાજુનું માપ આપણને 10 મળી ગયું. એવી 4 બાજુ હોય તો 10 10 10 10 તો 40 થઈ ગઈ પરિમિતિ. ચાલો રેડી. ચાલો પછી 8મો પ્રશ્ન છે, નીચેના દરેક આકારની પરિમિતિ શોધો. ચાલો જે કીધું હોય એ તમારે શોધવાની છે. ચાલો એક આ સમદ્વિ બાજુ આવ્યું છે એટલે એ જોઈએ કે સમદ્વિ બાજુ ત્રિકોણ, તો કે જેની સમાન બાજુની લંબાઈ 5 સેમી અને ત્રીજી બાજુની લંબાઈ 4 સેમી. સમદ્વિ બાજુ હોય ને તો બે બાજુ કેવી હોય? સરખી હોય. તો બે બાજુની લંબાઈ કેટલી થઈ છે? 5 અને 5. તો 5 ને 5 10 અને ત્રીજી બાજુની લંબાઈ 4 તો કેટલી થઈ ગઈ? 10 ને 4 14. તો ટોટલ આપણો જવાબ આવી ગયો 14 સેમી. ચાલો પછી દાખલો છે, 5 સેમી 6 સેમી 8 સેમી લંબાઈને બાજુવાળો ત્રિકોણ. તો અહીંયા જો ત્રિકોણની પરિમિતિવાળું સૂત્ર ન વપરાય, કારણ કે જો ત્રિકોણની પરિમિતિવાળું સૂત્ર ત્યારે જ વપરાય કે જ્યારે બધાય માપ સરખા હોય, ત્યારે અલગ અલગ છે. તો ત્રણેય બાજુનો સરવાળો ખાલી કરી નાખો. 5 + 6 + 8. તો 5 ને 6 11 ને 11 ને 8 19. તો જવાબ આપણો ત્રિકોણની પરિમિતિનો મળી જશે 19 સેમી. ચાલો પછી આ તો તમને આવડે જ તે 30 ને 30 60 ને 20 ને 20 40. તો 60 ને 40 કેટલા થાય? 100. આપણે સૂત્ર મૂકીને કર્યું છે, બરાબર. ડાયરેક્ટ પણ તમે કરી શકો. ચાલો હવે અહીંયા 8 1 2 3 4 ને 5. તો 5 ગુણ્યા બાજુની લંબાઈ. તો 5 5 ને 40. ડાયરેક્ટ જવાબ આવી ગયો 40 સેમી, બરાબર. તો આ 1 2 3 4 5 છે તો પંચકોણ થયો, બરાબર. ચાલો તો પંચકોણની પરિમિતિ પણ શોધી શકાય. આ સૂત્ર મૂકે. સૂત્ર ત્યારે જ મૂકે જ્યારે બધી બાજુના માપ સરખા હોય ત્યારે, બરાબર. ચાલો પછી આગળ. પછી અહીંયા ઉદાહરણનો એક દાખલો જોઈ લે કે નિયમિત ષટકોણ. તો 6 બાજુ હોય તો 6 બાજુની પરિમિતિ 120 સેમી છે. તો તેની બાજુની લંબાઈ શોધવાની છે. તો નિયમિત ષટકોણની બાજુની લંબાઈ તો 6 ગુણ્યા બાજુની લંબાઈ. બાજુની લંબાઈ શોધવાની છે. પરિમિતિ આપી દીધી છે 120 બરાબર 6 ગુણ્યા એક બાજુની લંબાઈ. 6 અને બાજુની લંબાઈનો ગુણાકારનો સંબંધ છે. તો 6 બરાબર ઓલી બાજુ જશે તો છેદમાં જશે. તો 120 છેદમાં 6. ચાલો તો હવે છેદ ઉડાડો તો 20 6 120. ઉપર નીચેથી 6 6 ઉડી ગયા તો ઉપર વધ્યા ખાલી 20. તો એક બાજુની લંબાઈ આપણને મળી ગઈ 20 સેમી. તો કે નિયમિત ષટકોણની દરેક બાજુની લંબાઈ કેટલી હોય? 20 20 20 20 20 એમ 6 વાર હોય. ચાલો પછી 10મો દાખલો છે કે એક ત્રિકોણની બે બાજુના માપ 15 સેમી અને 10 સેમી છે. તો આ ત્રિકોણની પરિમિતિ કેટલી છે? 40 સેમી હોય તો તેની ત્રીજી બાજુનું માપ કેટલું હોય? બે બાજુના માપ કેટલા છે? 15 ને 10 કેટલા થાય? 25.
બરાબર છે. એ બે બાજુના માપ થઈ ગયા 25. હવે ત્રીજી બાજુનું માપ આપણે શોધવાનું છે. તો ટોટલ કેટલી છે 40 અને 40માંથી 25 તમે બાદ કરી નાખો તો ત્રીજી બાજુ કેટલી થાય તો કે 15 સેમીનું થાય. ચાલો સાવ સિમ્પલ છે. ચાલો પછી ઉદાહરણનો દાખલો છે કે રહીમ ચાચાને એક 80 મીટર લંબાઈવાળા ચોરસની મેદાનની ફરતે વાડ કરવાનો ઓર્ડર મળ્યો છે. ચાલો 80 મીટર શું છે લંબાઈવાળો ચોરસ છે. જ્યારે જોય અંકલને 80 મીટર લાંબા અને 60 મીટર પહોળા લંબચોરસની મેદાનને ફરતે વાડ કરવાનો ઓર્ડર મળ્યો છે. બરાબર છે. આમને લંબચોરસનો મળ્યો અને આને ચોરસનો મળ્યો. જો બંને પ્રતિ મીટરના વાડ કરવાના ₹20 લેતા હોય તો કોને કેટલા વધારે મળે? ચાલો તો બેનું આપણે ગોતવું પડે. તો પહેલાં આપણે રહીમ ચાચાનું ગોતી. તો રહીમ ચાચાને ચોરસ છે તો ચોરસની મેદાનની પરિમિતિ શોધવાનું સૂત્ર મૂકો 4 × 1 બાજુની લંબાઈ. ચાલો એમનું બાજુનું માપ કેટલું છે 80. તો 4 × 80 કરો તો 320 મીટર થયું. ચાલો હવે 1 મીટરના કેટલા લે છે ₹20. તો 320 મીટરના કેટલા તો કે 320 × 20 કરો તો ₹6400 કોને મળે છે રહીમ ચાચાને. હવે જોઈ અંકલને 80 મીટર લાંબા અને 60 મીટર પહોળા લંબચોરસની મેદાનની ફરતે વાડ કરવાનો ઓર્ડર મળ્યો છે. બરાબર. તો સૌથી પહેલાં હવે શું કરવું પડે લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂકો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 × 80 વત્તા 60 એટલે 80 ને 60 140. 140 × 2 એટલે 280. ચલો 1 મીટર વાડ કરવાના 20 તો 280ના કેટલા તો 280 × 20 કરો તો 5600. ચાલો તો હવે જોઈને કેટલા મળે છે 5600. અહીંયા જોતા ખબર પડે કે રહીમ ચાચાને 6400 વધારે મળે છે અને જ્યારે આને 5600 મળે છે. તો રહીમ ચાચાને કેટલા વધારે મળે છે તો 6400માંથી 5600 બાદ કરો તો ₹800 રહીમ ચાચાને વધારે મળે છે. ચાલો પછી આગળનો દાખલો આવે છે કે હિમાંશી એક ચોરસ બાગની ફરતે દોડે છે જેનું એક બાજુનું માપ કેટલું છે 100 મીટર છે. ચાલો તો હવે સૌથી પહેલાં તો ચોરસ આપ્યું છે તો પહેલાં બાજુનું માપ આપ્યું છે 100. તો એને પહેલાં આપણે શું શોધ નાખીએ પરિમિતિ. ચાલો તો હિમાંશુ એક ચોરસ બાગની ફરતે દોડે છે એક બાજુનું માપ 100 મીટર છે. તો ચોરસ બાગની પરિમિતિ બરાબર 4 × બાજુની લંબાઈ. તો 4 × 100 તો કેટલું થઈ છે 400 મીટર. તો હિમાંશી એક રાઉન્ડ મારે ત્યારે કેટલા મીટર થાય 400. હવે જ્યારે ભક્તિ એક લંબચોરસ બાગની ફરતે દોડે છે જેની લંબાઈ કેટલી છે 130 મીટર. જો લંબાઈ કેટલી છે 130 મીટર અને પહોળાઈ કેટલી છે 70 મીટર. તો ચાલો આ 130 તો આ કેટલું થાય 130. આ 70 તો આ કેટલું થાય 70. જો તે પોતપોતાના બાગ બગીચાની ફરતે કુલ 3 આંટા દોડતા હોય તો કોણ વધારે અંતર દોડ્યું હોય છે? ચાલો તો હવે હિમાંશી એક વાર દોડે ત્યારે 400 થાય. તો 3 વાર દોડે તો 3 × 400 તો 1200 મીટર. 3 રાઉન્ડ મારે ત્યારે કેટલા થઈ જાય 1200. એક વાર 400, બીજી વાર 800 અને ત્રીજી વાર કેટલા થાય 1200. ચાલો હિમાંશીનું કામ પૂરું. હવે ભક્તિનું કામ. તો કે ભક્તિ લંબચોરસ ફરતે ફરે છે તો લંબચોરસ બાગની પરિમિતિ બરાબર 2 × કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 × લંબાઈ 130 વત્તા પહોળાઈ છે 70. ચાલો 130 ને 70 કેટલા થાય 200. તો 200 × 2 એટલે 400 મીટર. હવે એક રાઉન્ડ મારે ત્યારે કેટલા થાય 400 મીટર. આવા 3 વાર મારે તો કેટલા થાય છે 1200. ચાલો તો બે કેવું દોડ્યા તો કે સરખું જ દોડ્યા 1200 ને 1200 દોડ્યા. તો બંને સરખું દોડ્યા. તો બંને સમાન અંતર દોડ્યા હશે. કોઈ વધારે નહીં કોઈ ઓછું પણ નહીં દોડ્યા. ચાલો હવે આગળ આવે છે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે કે એરિયા. ક્ષેત્રફળની વ્યાખ્યા શું થાય તો કે બંધ આકૃતિ સપાટીનો જેટલો ભાગ રોકે તેના માપને તેનું ક્ષેત્રફળ કહેવાય છે. ચાલો હવે ચોરસ આલેખ પત્રના ઉપયોગથી ક્ષેત્રફળ શોધવા માટે નીચેના નિયમોનું પાલન કરવું. તો કે અડધાથી ઓછો આવરિત ચોરસને અવગણવાનો. જો અડધાથી ઓછો ચોરસ હોય તો એને નહીં ગણવાનો. પછી અડધાથી વધુ આવરિત ચોરસને પૂરા ચોરસ તરીકે ગણવાનો. જો અડધાથી વધારે ચોરસ હોય તો એને આખો ચોરસ ગણવાનો. જો બરાબર અડધો ચોરસ આવૃત હોય તો તેનું ક્ષેત્રફળ પણ કેટલું ગણવાનું અડધો ચોરસ એકમ ગણવાનું. બરાબર છે. અડધો હોય ચોરસ તો એનો 1/2 ચોરસ એકમ ગણવાનું. ચાલો હવે એના ક્ષેત્રફળના શું આવશે સૂત્રો. ચાલો હવે લંબચોરસનું ક્ષેત્રફળ. હવે પરિમિતિ ભૂલી જાઓ. હવે આવ્યું લંબાઈ. આને કહેવાય લંબાઈ, આને કહેવાય પહોળાઈ. ચાલો તો લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય લંબાઈ × પહોળાઈ. તો એનું ક્ષેત્રફળ આપણને મળી જાય. ચોરસનું ક્ષેત્રફળ તો કે લંબાઈ × લંબાઈ. તો લંબાઈનો વર્ગ થાય લંબાઈ × લંબાઈ. ખાસ આ બે સૂત્ર યાદ રાખવાના. ચાલો હવે એક જાણવા જેવું છે કે નિશ્ચિત ક્ષેત્રફળના મૂલ્ય માટે પ્રાકૃતિક સંખ્યાના બાજુના માપ તરીકે લઈ શકીએ તો લંબચોરસ દોરતા. જે લંબચોરસ માટે લંબાઈ અને પહોળાઈનો તફાવત વધુ હોય તેની પરિમિતિ પણ કેવી હોય વધુ હોય. દાખલા તરીકે લંબાઈ અને પહોળાઈનો ડિફરન્સ વધારે તો એની પરિમિતિ વધારે મળે. જે લંબચોરસ માટે લંબાઈ અને પહોળાઈનો તફાવત ઓછો હોય તો એની પરિમિતિ કેવી મળશે ઓછી મળશે. ચાલો પછી આગળ આપણે
જોઈ વ્યાખ્યા આપો ક્ષેત્રફળ, તો કે બંધ આકૃતિ વડે ઘેરેલા ભાગના માપને તેનું ક્ષેત્રફળ કહેવાય છે. ચાલો પછી આગળ આવે છે ઉદાહરણનો દાખલો. અને ઉપરથી તમારે ગણવાના, આખા હોય તો પૂર્ણ આવૃત ચોરસ એટલે કે આખા ચોરસ કેટલા છે 1 2 3 એમ, બરાબર છે. 12 થાય તો 12 ચોરસ એકમ, બરાબર છે. અર્ધ આવૃત ચોરસ હોય તો અડધા ગણવાના, આ અડધો હોય તો આ બે બે અડધા એક થાય, બરાબર છે. તો એવા કેટલા છે એ ગણવાના, 1 2 3 4 5 6 7 અને 8. આકૃતિ એકમાં કેટલા થયા 8, તો કેટલા એકમ થયા અડધાના 4 ચોરસ છે તો 4 ચોરસ એકમ. ચાલો પછી એવી રીતે આમાં ગણવાનું, અર્ધાવૃત છે, પૂરેપૂરો છે, અડધા કરતાં વધારે છે, અડધા કરતાં ઓછા છે, બરાબર. ચાલો એ ગણીને તમારે કહેવાનું છે. ચાલો એવી રીતના આમાં તમારે આખા અને અડધા કરતાં વધારે હોય તમારે ગણીને કહેવાના. ચાલો પછી આગળ આવે છે કે જેમની બાજુના માપ નીચે પ્રમાણે છે તેવા લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. ચાલો હવે ક્ષેત્રફળ શોધવાનું, ખાસ યાદ રાખવાનું, પરિમિતિ કીધું પરિમિતિનું સૂત્ર વાપરવાનું, ક્ષેત્રફળ કીધું હોય તો ક્ષેત્રફળનું. ચાલો લંબચોરસ છે, ચાલો એની લંબાઈ આપી છે 10 અને પહોળાઈ છે 12. લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાનું, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ છે 12 અને 10, આડું કરી નાખો થઈ જાય તો એ વાંધો નહીં, બરાબર. સૂત્રમાં તો સરખું જ ગુણાકાર જ કરવાનો, 12 ગુણ્યા 10 તો 12 દાન 120 ચોરસ સેમી લંબચોરસનું ક્ષેત્રફળ મળે. પછી બીજું છે 15 મીટર અને 13 મીટર, તો લંબચોરસ ક્ષેત્રફળ શોધવું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, 15 ગુણ્યા 13 તો 195 ચોરસ મીટર, મી હોય તો ચોરસ મીટર લખવાનું. તો જવાબ આવ્યો 195 ચોરસ મીટર લંબચોરસનું ક્ષેત્રફળ થશે. ચાલો ત્રીજો દાખલો છે કે 150 ચોરસ મીટર ક્ષેત્રફળ તો હોય, જો ક્ષેત્રફળ આપી દીધું છે, ગોતવાનું નથી. હવે એની 15 મીટર લંબાઈ ધરાવતા હોય તો લંબચોરસની પહોળાઈ શોધો. ચાલો લંબાઈ આપી દીધી છે, ક્ષેત્રફળ આપી દીધું છે, પહોળાઈ આપણે ગોતવાની છે. તો પહેલાં સૂત્ર મૂકી દેવાનું, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ છે 150 બરાબરના બરાબર, લંબાઈ છે 15 ગુણ્યા પહોળાઈ આપણે શોધવાની છે. ચાલો 15 અહીંયા ગુણાકારમાં છે, બરાબરની ઓલી બાજુ જઈશે તો છેદમાં જઈશે. કોના છેદમાં? તો કે 150ના. તો 150ના છેદમાં 15 બરાબર પહોળાઈ ગોતવાની છે. ચાલો 15 દાન 150, 15 ગયા તો ઉપર વધ્યા 10, તો પહોળાઈ આપણને મળશે 10 મીટર. ચાલો પછી ચોથો દાખલો છે 2 મીટર 25 સેમી પહોળાઈ, એટલે કે ટોટલ કેટલા સેમી થઈ? 1 મીટર એટલે 100, 2 મીટર એટલે 200 અને ઉપર 25 તો 225 સેમી. ચાલો અને 4 મીટર લંબાઈવાળા લંબચોરસ કાપડના ટુકડાનું ક્ષેત્રફળ ચોરસ મીટરમાં શોધો. ચાલો મીટરમાં શોધવાનું છે, તો આને શેમાં ફેરવી નાખવાનું? મીટરમાં જ તે. ચાલો સેમીને શેમાં ફેરવી નાખવાનું? મીટરમાં. તો 25 સેમી છે તો 0.25 અને 2માં ઉમેર નાખો તો 2.25 મીટર થઈ ગયું. આ 4 મીટર મીટરમાં જ છે. ચાલો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકો, લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો કે 4 ગુણ્યા 2.25, તો જે કાપડનું ક્ષેત્રફળ થઈ જશે 9 ચોરસ મીટર. ચાલો 25 સેમીને ફેરવવું હોય તો આપણે ઓલું સૂત્ર મૂકવાનું, 100 સેમી એ 1 મીટર, તો 25 સેમી એ કેટલા? તો 25ના છેદમાં 100, તો જવાબ આવશે 0.25 મીટર. કેવી રીતે આવ્યા એ, બરાબર. ચાલો પછી આગળ ઉદાહરણનો દાખલો છે, એ જોઈ લેજો, આગળ આવશે તે એટલે ગણાઈ લઈશું, બરાબર. જોવું હોય તો પણ જોઈ લેજો. ચાલો પછી આગળ આવે છે એક લંબચોરસ જગ્યાનું માપ અનુક્રમે 150 સેમી અને 120 સેમી છે, તો લંબાઈ અને પહોળાઈ આપી દીધી છે. હવે એની ઉપર 18 સેમી લંબાઈ અને 10 સેમી પહોળાઈ ધરાવતી કેટલી ટાઇલ્સ લગાડવી જોઈએ? તો ટાઇલ્સની સંખ્યા શોધવાની છે. ચાલો તો સૌથી પહેલાં શું કરી નાખવાનું? ટાઇલ્સનું ક્ષેત્રફળ શોધ નાખો, બરાબર છે. તો કે 18 ગુણ્યા 10 તો કેટલી થાય? 180 સેમી. હવે આ લંબચોરસ જગ્યાનું ક્ષેત્રફળ શોધી નાખો, તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો કે 150 ગુણ્યા 120 તો 18,000 ચોરસ સેમી. ચાલો હવે આ બેનો જરૂરી ટાઇલ્સ જોતી હોય તો મોટા ભાગે નાનું કરી નાખવાનું, તો 18,000 ભાગ્યા 180 કરી નાખો તો મીંડું ગયું 18 ગુણ્યા 100 તો 1800 ઉડી ગયા. ઉપર નીચેથી 18 ઉડી ગયા તો જવાબ ઉપર આવશે 100. તો કેટલી ટાઇલ્સ લગાડી શકાય? તો કે 100 ટાઇલ્સ લગાડી શકાય. એવું નથી કે પહેલાં તમે આ ટાઇલ્સનું શોધી શકો, પહેલાં તમે લંબચોરસનું શોધવું હોય છે તો પણ તમે શોધી શકો, અને પછી આ ટાઇલ્સનું શોધો તો પણ ચાલે. ચાલો પછી આગળ આવે છે નીચેની આકૃતિ લંબચોરસમાં વિભાજિત કરીને તેનું ક્ષેત્રફળ ગણો અને આકૃતિનું કુલ ક્ષેત્રફળ શોધો, બરાબર છે. ચાલો આવી રીતના વિભાજિત કરી નાખવાનું. આ 2 છે તો આ અહીંયા કેટલું થાય? 2, બરાબર છે. તમને ખાલી કહી દેજો, પછી તમારે શોધવું હોય તો શોધી નાખવાનું. આ 2 છે તો આ કેટલું થઈ છે? 2. ચાલો આ આટલું 2 થાય, આ 3 ને 2 5, 5 અને 2.5
તો 7.5 થયું તો આ આટલું 7.5 થયું તો આ કેટલું થઈ છે 7.5 બરાબર. ચાલો હવે આટલું 7.5 થયું તો એમાં 2.5 ઉમેર તો 7 ને 8 9 તો આટલું 2.5 ઉમેર તો કેટલું થયું આ 10 તો આ કેટલું થઈ છે 10. ચાલો વારાફરતી હવે બધાનું લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીને સૂત્ર મૂકીને આ લંબાઈ અને આ પહોળાઈ આમાં લંબાઈ થઈ છે 2 અને આમાં પહોળાઈ થઈ છે 1 તો 2 ગુણ્યા 1 એટલે કે 2 ચોરસ સેમી. ચાલો પછી આનું શોધવું હોય તો આનું કેટલી થઈ હતી લંબાઈ 3 ને 2 5 ને 7.5 તો લંબાઈ થઈ છે 7.5 અને પહોળાઈ થઈ છે આ 2 તો આ કેટલી થશે 2 તો 7.5 ગુણ્યા 2 કરો તો 15 ચોરસ મીટર. ચાલો આનું પણ ક્ષેત્રફળ મળી ગયું 15. હવે આનું શોધવું છે તો આ કેટલું થયું હતું 3 ને 2 5 ને 7.5. ચાલો આટલું 7.5 થયું એમાં 2.5 ઉમેરે તો કેટલું થયું આટલું 10. ચાલો આ 10 અને લંબાઈ થઈ 10 તો પહોળાઈ કેટલી છે 1 તો આ કેટલી થઈ છે 1 તો 10 ગુણ્યા 1 તો 10 ગુણ્યા 1 તો 10 ચોરસ સેમી. ચાલો હવે આકૃતિનું કુલ ક્ષેત્રફળ શોધવું હોય તો 1 2 3 નો 3 3 નો શું કરી નાખવાનો સરવાળો. આખી આકૃતિનું ક્ષેત્રફળનો સરવાળો કરો તો કુલ ક્ષેત્રફળ આપણને મળી જાય તો 2 + 15 + 10 તો 15 ને 10 25 25 2 7 તો કુલ ક્ષેત્રફળ આપણું મળી જશે 27 ચોરસ સેમી. ચાલો પછી આગળ એવી રીતના આનું કરવાનું. ચાલો હવે આગળ આ દાખલો છે તો આ લંબચોરસ આ એક થયો, આ બીજો થયો અને આ ત્રીજો થયો. તો 3 3 નું શોધવું હોય તો સૌથી પહેલાં આ લંબચોરસને ગોતી લેવાનો. ચાલો આની લંબાઈ આપી છે 1 તો અહીંયા આ કેટલી થઈ છે 1 બરાબર છે. ચાલો લંબાઈ થઈ છે 1. હવે આ પહોળાઈ કેટલી થઈ છે 4 તો લંબાઈ ગુણ્યા પહોળાઈ તો 1 ગુણ્યા 4 તો આનું મળી ગયું ક્ષેત્રફળ 4 ગુણ્યા 4 ચોરસ સેમી. ચાલો પછી એવી રીતના બીજું છે બીજાનું એટલું જ આવશે બરાબર. લંબાઈ છે 4 અને પહોળાઈ છે 1 તો 4 ગુણ્યા 1 તો 4 એકા 4 તો એનું આપણને મળી ગયું 4 ચોરસ સેમી. તો ચાલો આનું મળી ગયું આપણને 4. હવે આ આડું છે. હવે આડું રહ્યું એ ગણવું હોય તો સૌથી પહેલાં શું કરવું પડે તમારે આ જે ભાગ ખૂટે છે ભાગ એ તમારે ગોતવો પડે કે આ અહીંયા કેટલો થાય છે. ચાલો લંબાઈ છે 6. ચાલો આટલી 1 છે તો આ કેટલી થઈ છે 1. ચાલો આ 1 છે તો આ કેટલી થઈ છે 1. ચાલો આ 1 આ 1 તો 2 થયા 2 ને 4 6 તો આખી આ કેટલી થઈ ગઈ 6 તો હેઠે 6 જ છે. ચાલો બરાબર છે. ચાલો હવે સૌથી પહેલાં તમે ધ્યાન રાખો આ 4 છે બરાબર છે. આ 4 છે. હવે આટલો ભાગ તમારે ગોતવો હોય તો શું કરવું પડે અહીંયા સુધીનો ભાગ 3 છે એમાંથી આટલો ભાગ 4 - 3 કરી નાખો જે બાકીનો વધ્યો ભાગ એ 1 આવે. ચાલો તો શું થાય લંબાઈ કેટલી થશે એ લંબાઈ રહી ને તમારે અહીંયાથી આટલી બાદ કરવી પડે. અહીંયાથી આટલી રહી આ ભાગ આટલો ગણાશે નહીં, અહીંયા પણ આ ભાગ ગણાશે નહીં બરાબર. ચાલો બેમાંથી અહીંયાથી પણ એક બાદ કરી નાખો, અહીંયાથી પણ એક બાદ કરી નાખો તો કેટલા થઈ ગયા આટલો ભાગ થઈ ગયો 4. ચાલો લંબાઈ થઈ ગઈ આટલી 4, અહીંયા પણ થઈ ગઈ 4. ચાલો આ ભાગ છે આખે આખો 4 એમાં 3 બાદ કરી નાખો તો 1 તો 4 આ 4 અને પહોળાઈ થઈ જશે 1 તો 4 ગુણ્યા 1 તો થઈ જશે 4. ચાલો હવે 3 3 નો ક્ષેત્રફળનો સરવાળો કરી નાખો તો કુલ ક્ષેત્રફળ આપણને મળી જાય 4 4 4 તો 4 4 4 તો 12 ચોરસ સેમી આપણને મળી જશે. ચાલો પછી 7મો દાખલો છે કે ચોરસની એક બાજુનું માપ 18 સેમી હોય તો ચોરસનું ક્ષેત્રફળ તો કે ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ તો લંબાઈ આપી છે 18 તો 18 ગુણ્યા 18 તો 324 ચોરસ સેમી. ક્ષેત્રફળ હંમેશા ચોરસ સેમીમાં મીટરમાં આપ્યું તો ચોરસ મીટરમાં. પછી 8મું છે કે ચોરસની એક બાજુનું માપ 25 સેમી હોય તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય તો સૂત્ર મૂકો ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ તો 25 ગુણ્યા 25 તો 625 ચોરસ સેમી. ચાલો પછી આ ઉદાહરણનો દાખલો છે એ પણ ભોયતળિયાની લંબાઈ આપી છે પહોળાઈ આપી છે તો આ લંબચોરસ થયો. આ ભોયતળિયા ઉપર 4 મીટર લંબાઈની ચોરસ શેતરંજી પાથરવાની છે તો ચોરસનું ક્ષેત્રફળ શોધી નાખો. ચાલો મોટા ભાગ્યે નાનું કરી નાખો તો કુલ ક્ષેત્રફળ તમારું પડી જશે બરાબર. સોરી મોટામાં નાનું બાદ કરી નાખજો એટલે જે બાકીનો ભાગ જે રહેશે એ તમારો જગ્યા મળી જશે. ચાલો પછી આગળ આવે છે વિજય 8 મીટર લાંબા અને 3 મીટર પહોળા એટલે કે લંબાઈ અને પહોળાઈ આપી છે તો લંબચોરસ ઓરડો થયો બરાબર. એ ભોયતળિયા ઉપર 0.5 મીટર લંબાઈની શું લગાવવાની છે ટાઇલ્સ લગાવે છે તો કેટલી ટાઇલ્સ જોઈશે તો પહેલાં રૂમનું ભોયતળિયાનું ક્ષેત્રફળ ગોત નાખો 8 ગુણ્યા 3 તો 24 ચોરસ મીટર આવી ગયું. હવે ટાઇલ્સનું ક્ષેત્રફળ શોધી નાખો 0.5 ગુણ્યા 0.5 ચોરસ ટાઇલ્સ છે તો લંબાઈ ગુણ્યા લંબાઈ તો 0.5 ગુણ્યા 0.5 તો 0.25 ચોરસ મીટર. ચાલો મોટા ભાગ્યા નાનું તો 24 ભાગ્યા 0.25 કરો
તો જો પોઈન્ટ દૂર કરો તો ઉપર 2 મીંડા, તો પોઈન્ટમાં દૂર થઈ ગયા 0.25માં કેવા થઈ ગયા 25, ચાલો ઉપર વધ્યા 100, 25 ચોકું 100 એટલે 24 ગુણ્યા 4 તો 96 ટાઇલ્સ આવશે, બરાબર. કેટલી ટાઇલ્સ સમાશે? 96 ટાઇલ્સ સમાશે. અમુકને નહીં ખબર પડી હોય કે 0.25માં 25 કેમ થઈ ગયા. પોઈન્ટ દૂર કરો તો પોઈન્ટ પછી 2 સંખ્યા છે તો ઉપર 2 0 મૂકી દેવાના. ચાલો હવે આગળ આવે છે હેતુલક્ષી પ્રશ્નો. કોઈ વિદ્યાર્થીને જરૂર હોય તો જોઈ લેજો. ચાલો પછી આગળ આવે છે ખાલી જગ્યા. આમાં બેઠે બેઠા ઉતારા ન મારતા, કોઈ પ્રશ્ન જવાબ ખોટા હોઈ પણ શકે છે તો તમે કોમેન્ટમાં પણ જણાવજો કોઈ જવાબ એવો ખોટા હોય તો, બરાબર. પછી ખરા ખોટા પણ છે, અને છેલ્લે આવે છે જોડકા જોડો, એ પણ આવી ગયા. ચાલો તો અહીંયા તમારો આ પાઠ પૂરો થાય છે. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ પહોંચાડજો, જેથી કરીને દૂરના છેવાડાના વિદ્યાર્થી સુધી આપણો વિડીયો પહોંચી શકે. ચાલો વળી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.